તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોનામાં તમે જોવો તો ઓલી દુકાનોમાં જે નાખી દેવાનું હતું ને એ 4 ગણા ભાવમાં વેચાઈ ગયું. ઓલી પાન કિંગ ને પાન પડ્યું ના ને તેની બીડીયું ભંગાર વસ્તુ હતી ને 4 ગણા રૂપિયા આવ્યા. બોલો એક બીડી દે ને એક બીડી દે. અમારે ત્યાં અમારી વાડીએ બાબુ ઠૂઠું ન રહેવા દીધું છે. રેલના પાટે સડી ગયા હોય અમુક. રેલના પાટે કોઈ બીડી પી પી નાખી હોય ને, રેલના પાટે જઈ ઠૂઠું ન રહેવા દીધું. આપણે એમ થાય કે હા ઈશ્વર જોવો તો ખરા, માણસને પાંગળા કરી નાખ્યા. પાંગળા ઓલા કપાના પાંદડા છોડી છોડી સલમમાં ભરે. બોલો મેં જોયેલા અહીંયા અમારે. એમાં એક અમારે અહીંયા કયું ગામ હતું, એ ગામનું નામ ભૂલાઈ ગયું. અહીંયા કોકે તમાકુ વાવી હતી, તમાકુ લેવા જ ન દીધી. માણસ ખાઈ ગયા, આખું ખેતર ખાઈ ગયા. આપણને એમ થાય ખરા ભૂંડડા હારા નથી. ઓલા પાણીપુરી આ બેનું ખાય ને, બેનું હું પાણીપુરી હોય ને એ તમે જોજો, એ ઓલું પાણી ન હોય પૂરીમાં નાખે, ભલે જે નાખતા હોય. હું ખાતો નથી, હું અહીંયા જોવાય નથી જતો. પણ એ પાણીને તમે વાટકા બાટકામાં લઈને ભૂંડડાને મૂકજો. જો ભૂંડડું ખાય તો મને કહેજો. તમારે અખતરો કરવાનો. હું કઈ આ અખતરા કર્યા, મેં અખતરા કર્યા એ વાત નથી. તમારે અખતરો કરવાનો. અને આપણે તમે જુઓ ને તો બેનું માખું બમડતી હોય એમ પૂરી લારીએ બેઠી હોય, એ મને દે, મારે ઉતાવળ છે, એ મને દે. આપણે એમ થાય કેવું ભગવાને ખાવા પીવાનું આપ્યું છે ને. આ જુઓ તો કરે લારીઓમાં ટીંગાઈ જાય. આ માવા છે. આપણે જો એક શિવ ભોળાનાથની એક પ્રતિષ્ઠા, આપણી મૂર્તિની શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય, આખા ગામે મૂર્તિ બનાવનારે બનાવી હોય, લાવનારે લાવી હોય, પ્રતિષ્ઠા કરવા વાળે કરી હોય, પછી આપણે એને ભગવાન માની એની માથે ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી કોઈ ભોળાનાથ ઉપર, શિવલિંગ ઉપર. તો માણાએ બનાવ્યું છે, માણા લાવ્યા છે, માણાએ મૂક્યું છે, છતાંય આપણને આત્મો ના પાડે છે કે ભગવાન છે, એની માથે આ ન ચડાવે. તો આ અખિલ બ્રહ્માંડના માલિકે જીવતું જાગતું શિવલિંગ છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણને ખબર હોવી જોઈએ. મેં કીધું એમ ઘી બજારમાં નથી ખપતું, અને દારૂ તમે જુઓ ને 2 લીટરના પીપડા ખપી જાય. ઓલા દૂધ વાળો ઘરે આવે ને ત્યાં બેનું ડકડક આવે. દૂધ વાળો વહેલો આવતો હોય તો પાણી આવે છે ને ઓછું આવે છે ને પાછું 1 મહિનો બાકી. ઓલો બિચારો કઈ ન બોલે, હા હું કાલે વહેલો આવ્યો, થોડું સારું લાવી, આમ કરી. ઓલા દારૂ વાળા ને જઈને કે જેવો હોય એવો પણ દે, અને રોકડા પૈસા તમે જુઓ તો કોઈ નથી પૂછતું પાણી વાળું છે કેવું છે. અને બોલો કે ભાઈ ધંધો બાકી નહીં, કેશ તું પી ગયા પછી તું અમને હામો કર. ખોટું રોકડે વેચાય છે, સાચું બાપુ ઉધારે છે તોય દુનિયા ડગડગાવે. એટલે સવારામ કહે છે અમરનગરમાં આત્મ દેખા ભૂલી ગયો દેહનું ભાન. દેહની દશા મટે ત્યારે તમને ભજન સમજાય, બાકી સમજાય જ. અમરનગરમાં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે. તબલાનો અવાજ આપો, તબલા. એ એવો ગુરુ ગમો પ્યાલો પીજો પીજો.
સતગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ઈશ્વરે તમારો મારો દેહ આ દુનિયામાં બનાવીને મૂક્યો ને એ દિવાલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે. એ દિવાલ ખૂટી રહે પછી રામ બોલો ભાઈ રામ. કોઈ દિવાલ નહીં પૂરે, તમારા ગુરુ નહીં પૂરે, તમારો ભાઈબંધ નહીં પૂરે, તમારો હગો નહીં પૂરે. એ દિવાલ છે ને ત્યાં સુધી બાપુ મોજ કરી દે. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક થાય નહીં કરજો બાપુ, બાકી દુનિયામાં કઈ છે નહીં. દુનિયામાં આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. આ ચોકીદાર જેમ રિટાયર થાય ને એમ આપણે પછી રિટાયર થઈને છોકરાને આપવાનું, છોકરા ગરડા થાય પછી એના છોકરા આવે. બાકી આ બધું નોકરી જ છે, આમાં રિટાયર થઈ જવાનું છે, માલિક કોઈ છે જ નહીં. આવ્યા એમ જ જવાનું છે. પણ મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને એ વિયો જાય એટલે જગતને યાદ કરવો પડે. પણ એની માટે સારા સંસ્કાર જોવે ને સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નહોતા. માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હું તો આ બહેનોને ખાસ કહું, આજે ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી કોઈ વાત નથી. પણ એ ખુમારી તમારી હોવી જોઈએ. તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું મોબાઈલ ને તો અડતા જ નહીં. મોબાઈલ ની જે પ્રશ્ન જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે. મારા માજી હતા ને, અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને, એ વખતે તમને કહું અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હી હી હા કરાય નહીં, જેના તેના ઘરે જવાય નહીં કે બધું બાળક ઉપર. બાપુ અંગૂઠા સાહેબ ને આ ખબર હતી. અત્યારે ભણેલા ગણેલા ના ખબર નથી. બોલો ગમે એ ખાવાનું, ગમે એ બોલવાનું, ગમે અહીંયા જવાનું, ગમે એ જોવાનું, બાનું જ કામ છે. હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય. માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે. આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં. એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા. અને આજે બાપુ છે દુનિયામાં નથી એવું નથી. મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં, ખુમારી તો હોવી જ જોવે માને. હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો એ નામ વાય માનું નહીં, બાપનું જ લાગે. પણ આ સમર્પણ છે માનું. શું કામ? માએ કીધું આની વાય કે એના બાપાનું રાખો. કે કેમ? કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે તો એ કે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની માં એને બાપાનું રાખો. આ સમર્પણ છે માનું. ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાય માનું લાગે. નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના, બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપ માં ધરતી ના આસમાન, માં તો માં છે. ભલા માણસ
હું તો એમ કહું તમે ઘરેથી બહાર જાઓ ને એક માને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં. માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બેનોને ક્યારેક ક્યારેક હું વાત કરું ને હું હાથ જોડીને કરું છું એટલા માટે કે બેનો તમે જો આ ફેશનમાં ને મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે નહીં. જો હજી મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને વાત લાંબી છે ટૂંકામાં કહું. એ દીકરો કપાયો ને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે તમે તમારા ઘરનું મારે ખાવું નથી. ઈ તેદી સગાડશા ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતી લગામ હાથમાં લીધી હતી તમે બેહી જાઓ હું બાવાને સંભાળી લઈ. રણચંડી જેદી બને આ દીકરી તેદી બાપુ આ દુનિયામાં હું તો એમ કહું તમારા ઘરમાં તમારી પત્ની હોય ને એ એક આબરૂ ને લઈને પડી હોય, બાકી તમે એમ માનતા કે હું ધણી છું એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. ઈ માવતર ની આબરૂ એને આડી આવતી હોય. નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી દીકરી દઈ દીધી હોય. ખરેખર એક શક્તિ છે, એક લખવું હોય તો લખી લેજો. તમે 2 દી બહાર ગામ જાવ ને તમને તરત ઘર સાંભળે. અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે પારકા પોતાના કરે અને પોતાના હોય ને પારકા કરી નાખે એને દીકરી કહેવાય. હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે. સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો. એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય. દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. માં તો માં છે. એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય, બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય. સગાલ સાના અહીંયા ઈ દીકરો કપાયો અને ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે મારે ખાવું નથી. તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ. બાપુ આમ હાલતા થયા ને ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા વાળ છૂટા મૂકી હણકો કાઢી હાથમાં કટાર લીધી નામ ડેલી આડી કરી. હે બાપુ બેહી જાઓ ઈ કે જેમ આવો કે નથી જવાનું બેહી જાઓ. ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડ નો માલિક. બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગ માયા શું કરશે. અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય નું કઈ નક્કી નહીં. અમારે અહીંયા બનેલો દાખલો, 2 માણસ રહેતા હતા ને, ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ. બેન રસોઈ બનાવતા હતા. એમાં એક ઘરમાં પાપડનું પડીકું હતું, રોજ આડું આવતું. બેન ને એમ થયું પાપડ શેકી નાખું ખાશું. હું મારો ઘરવાળો શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો, આપણને તો ધણીનો પાવર હોય ને, હું ધણી છું, ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા. રસોઈ બનાવી ઓલો ઘરે આવ્યો ને પીરસી રસોઈ બધી પાપડ મૂકી. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયા જ પાછા આપણે ચડાવી. ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ ને. એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. ઈ કે વહુ છું એમાં મેં ચા ના પડી કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. આપડા બૈરાને આપણું ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. ઈ કે સાના મને ખાઈ લો, ઘરમાં નકામું ખોટો વંટોળિયો ચડાવો ચોરિયા. આ હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને એ 1 2 કલાક રીવા ઘરમાંથી જે ઉભા થાય ને એ તો ઓલવાતા જ નથી. જેટલાયના ઠેકાણા હળગે હજી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. ઈ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે નોખા નોખા. હવે કે સમાધાન કરાવો ને, હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે. હવે આ ઘરમાંથી વંટોળિયા નો ચડાવ્યા કહેવાય. તમે જોવો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય ને રિયા રાડ્યું પડતો રોટલાનું મોડું દિવસ મારી નાખી. હવે ભાઈ કરતો હોય આ માન મેળ પીડ્યો છે. પછી શું કરે દીકરીઓ બિચારી હારા માવતરની દીકરી હોય, કેરોસીન સાટે ને કાં આપઘાત કરે, પછી રબડ જેવા થઈ જાય. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના હદવું છે, ઘર ભાંગે, પછી કપ પડે ઘટી માના, પછી માયો રોટલા દે ત્યાં સુધી ન દે. અરે હાચવો મારા રામ, હાચવો. આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ તમે બૈરું કરો છો એ લક્ષ્મી છે.
આપણી છે ને ખરેખર કુળદેવી ઈ છે તો જ ઓલી કુળદેવી રાજી થાય છે. કુળ વધારે આ કુળ વધારે, પણ એને હાચવણ તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે. ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને, તેથી અહીંયા માં ભગવતી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જેમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડી રાધીને તને ખવડાવું, તું જા હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો, બસ કર માં, બસ કર. દીદી આ દીકરી આગળ થઈ હતી, તમે હું શું કરી શકવાના હતા. પછી કે માગો માગો માગો, કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી અહીંયા આવ્યો, તું અમને શું દેતો તો. એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર અમારો મહેમાન થઈ જા, સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દેશું, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું, પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો. ઈ આપણા આશરાનો ધર્મ છે. માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી, માય કાંગલા કહેવાય, એનું કામ જ નથી રામ. અને હું તો એમ કહું છું, માગણ ને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે, કોઈને ખુમારી હોય તો કાઢી નાખ. હાથમ આઠમનો તહેવાર હોય, હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય, લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એ લુગડા વગરના છોકરાની માં હોય ને, ઈ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને, એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાને ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો હા છે. પૈસા વાળાને તો સલામ મારવી પડે. આપણા ગામનો હોય, આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નો મારી નડે. અરે હું તો એટલા માટે કહું છું, ધર્મ હું બેનું ના તમે ગયો તો હવા સુધી દાખલા, જ્યાં ધર્મ ધ્રુજો બાપુ. આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ કે આ દેહ નો ધણી તું છો, તું કાપી નાખતો ભલે ને વેચી નાખતો ભલે. બાપુ એના ઇતિહાસ થાય, એમ નામ નો થાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો છે અખતરા કરવા. જલાની ઝૂંપડી આવ્યો ને, ઈ જોડીને ઝંડો મૂકીને ગયો, હજી આજની તારીખમાં આવ્યો નથી. આજે વીરપુરમાં જાઓ તો ઈ જોડીને ઝંડો પીડ્યો છે, તમારે જોવું હોય તો દર્શન કરી આવજો. અખિલ બ્રહ્માંડ ના માલિકે હાથો હાથ વીરબાઈ ને આપ્યો છે. આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણ ને રોટલો નો દઈએ. અરે ધિખાર કહેવાય આપણો મન ગયો. આપણા ગયડા પાસે કાંઈ નહોતું, પણ ભૂખ્યાના મોઢા નથી જોયા, તઈ આપણે અત્યારે હિલોળા કરીએ છીએ. ભલા મને તો ફરીને પાછો પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા, એ અમારી વાંય આવ્યો. અમારો ભાઈબંધ હતો ને, એ પૂછતો હતી કે તું હારા કોઈ પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો. એ કે નાખવું જ ને કે આ દરબાર કે મારા દુશ્મનને ગાળું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું હું ગાળું બોલવા આવ્યો છું. એ કે તમે બોલતા જ હતા ગાળું, મને એટલે જ મોજ આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળું બોલ્યો હતો. મને કે તમે કહેતા મેં શું કહેતો હતો. તમે નહોતું કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીસનો. મેં કીધું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો ગાંડા. અમને વહા ભંગવી નાખી. મેં કીધું બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય છે બારોબાર. ભજન સમજાવી વાત જ નથી, એની માટે સદગુરુની જરૂર પડે. રામ તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની ખબર ન પડે તો સમજી લેજો કે આ દુનિયામાં આવ્યા તો શું, નો આવ્યા તો શું, કોઈ મતલબ નથી. નારાયણ રામદેવજી બાપા બાપુ એવું અદ્ભુત પાત્ર છે. એનો જન્મ ક્યાં થયો અને બાપુ આપણી દુનિયામાં રામદેવજી બાપા જેટલું કામ કરે, રામદેવજી બાપાનું કોઈ ગામ એવું નહીં હોય કે અહીંયા મંદિર ન હોય, એનો નેજો ન હોય, એનું મંડળ ન હોય. તમે જો એનો જન્મ ભૂમિકા ક્યાં છે, અને આ હું કામ આવ્યો. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા. હજી આપણને જો ભજન નો સમજાતું હોય તો આ કઠણાઈ કોને કેવી.
અખિલ બ્રહ્માંડના માલિકને જો બાપુ જન્મ ભૂમિકા છોડીને અહીંયા આવવાનું મન થતું હોય તો બાપુ કઈ ધરતી છે આ? કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ 10 કિલોમીટર નો જાવતા એક બાવો બેઠો હોય હરિહર હરિહર ની આકલ ઉપડે. આ આપણને નક્કી થાય છે કે 10 જણા આવે 100 જણા આવે ને 2 બસો આવે લ્યો. અરે હજી આપણે બહાર જ આંટા મારી દે રામ. આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય હળીએ ચડી જાય. ખૂટી રહી છે ખૂટી જ રહે ને. તમે ખૂટાડ્યા દુનિયાના. આ વાડ વગીરનું ખેતર બાપુ તમે જોવો તો ખરા. આપણી આ પરબની જગ્યા સતાધાર પાળિયાદ તમે જોવો દિહાણ જગ્યા પીપળી શું રામદેવજી બાપાના વાવટા ફરકે છે ભલામણા. હું તો એમ કહું એક તન મન ધનથી રામદેવજી બાપા મેલડી માં હનુમાન આ ત્રણ તો બાપુ એવા જાગતા દેવ સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા દેવ. તમારે જાજી વાર જ ન લાગે. એ તરત ઓનલાઈન જ હોય પણ તમે સાચા હોવા જો. હા સાચા હોય તો. બાકી તમે ખોટું કરતા હોય તમારો ઉલાળીઓ કરે. હા એવું કઈ એની યાર પછી એવું કઈ લાયસન્સ બાયસન્સ નથી આપતો કોઈને. પણ કહેવાનો મારો મિનિંગ બાપુ રામદેવજી બાપાની અત્યારે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બાપુ જે એની કૃપા છે ભાઈ ભાઈ ભાઈ. બાકી એની જન્મ ભૂમિકા છે ને અહીંયા જવા જેવું જવાય એકાદી વખત. બાકી નકરી રેતી ઉડે જ કઈ છે નહીં. આ જન્મ ભૂમિકા છે જવાય જાતા હોય જાયો. હું ના નથી પાડતો. હું તો એક વખત જીવો હું પૈકી લાગીને આવતો રહ્યો. મેં હવે આવું આવું નક્કી નહીં. જવા જેવું ખરું એમ જવાય પણ મળે કઈ નહીં. મળે પોતા પાસેથી જ મળે. એટલે બહુ મારી તો ભલામણ એક હોય. જોકે તમે મારા વિડીયા બધા સાંભળતા હશો. હું ભલામણ એક જ કરું છું કે માને ને બાપને સાચું છે બાપુ. મા બાપ જેવા આ દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. મા બાપને સાચો વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બીજું કંઈ કરવાની હું ભલામણ કથા કરતા હોય કરો વાંધો નહીં. ન કરશો એવું નથી કહેતો. બાકી આપણે નહીં કરીને તો ઘણાય કરે છે. અને આવું કંઈક કરતા હોય નડો નહીં તો ભજન થઈ જાય. નડવાનું બંધ કરજો કરતા હોય. હા નકર આમાં 10 રૂપિયા ન આપે તોય વચ્ચે લોહી પીતા હોય. શું કથા એવું કરીને કામ છે. તું વયો જાન બાપા ટેમે આવીને ખાઈ જાય. લોહી પીવા વાળા જાજા છે. એટલે તમને જેવું આનંદ કરાવીશ બધી તમને મોજ કરાવીશ. કારણ કે મેં કીધું એમ મારે આજ 7-8મી રાત છે પણ છતાં એવી મારો નાથ. અને મને હું મારી વાત કરું તો મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામાપીરી આ ચોરવીરા રામ ટેકરી આ બધા અહીંથી કંઈક જ્યાં હતા. મારા ઘરે પહેલા આવ્યો ને એમનો મેળ ન પડ્યો તે રામ ટેકરી પોઈ ગયા. બાપુએ મને ફોન કર્યો મારે શું કેવું. મેં કીધું આ અહીંયા જાય છે એવી ખબર જ નહોતી ને હું મારા ઘરે ઘરે પૂરું કરી દઉં. એટલે મારે ગણતરી નહોતી એટલે તમે ખોટા છો એવી વાત નથી પણ મારે આરામની ગણતરી હતી. મારે વચ્ચે કીધું ગેપ પડે તો કંઈક આરામ. આ તો નજીક છે એટલે બહુ વાંધો નહીં. 2-3 કિલોમીટર જવાનું હોય ને પછી પાછો પલ્લો કાપીને આવીને પાછા કોક ને કોક પાછા ઘરે આવીને બેઠા હોય. એ હુવા નથી દેતા. હુવાનો ટાઈમ આવે તો જવાનો હલવાનો ટાઈમ થાય. તમને ગમે લાગતું હોય. હમણાં અમે હાલતા થાય વાયલી સીટમાં કૂતરું પડ્યું હોય એમ પડ્યા હોય. બીજી જગ્યાએ બીજે દી પાછું આવું ને આવું ક્યાંક ને ક્યાંક હોય. પણ આમ હાથમાં હાર્મોનિયમ આવે ને તાવરી પાછું થોડાક ચાર્જિંગમાં આવી જાય એટલે હાલ્યું જાય. એટલે જય માતા. રામદેવજી બાપાને હરજી ભાટી બાપુ કહે છે. હરજી ભાટી રામદેવજી બાપાને હરજી ભાટીને પહેલા મળ્યા છે રામદેવજી બાપા. ભલે બધા આ અજમલ રાજા ને એ બધા ભલે પહેલા મળ્યા હોય પણ ઓળખાણ હરજી ભાટીને પહેલી થઈ છે. રામદેવજી બાપાની સાચી ઓળખાણ પહેલી હરજી ભાટીને થઈ છે. અને રામદેવજી બાપા ગયા ને પછી બાપુ હરજી ભાટી આ વાણી કરી હતી કે પેલા છે ને પહેલાના સમયમાં હારા બળદ હોય હારા ઘોડા હોય હારી ગાયું ભેહું હોય તો માણસ જોવા જતા. અત્યારે તો ગાયું બિચારી રખડે છે નજર કોઈ નથી કરતું. અમારે તો ઘણી જગ્યાએ એમ કે ગાયું હાટું પ્રોગ્રામ કરવો છે અમે 1.5 લાખ 2 લાખ કેવી ને તો એમ કે એટલા બધા ન હોય ગાયું નું ઘાસ. આપણે સારું હાલો ને જે તમે કઈક ઓછા આપશે લઈ લઈશું. પછી આપણે આમ પબ્લિક પાસે ભીખ માંગવી ભાઈ ગાયું હાટું પ્રોગ્રામ છે કઈક આપો. સગવડ વાળો માણા હોય એમ કે ભાઈ તમે 2 ન હોય 5 આપો ગાયું હાટું. એમાં જેટલી મહેનત થાય એટલું કરી દે. એમાંથી 50 મણ ગાયું નાખે બાકી ખૂંટિયા ખાઈ જાય. બોલો પછી આ તો અમને ખબર પડી કે આ તો ગાયું નું નામ છે ને ખાય છે ખૂંટિયા.
પછી મેં કીધું ભાઈ ગાયોના પ્રોગ્રામ હોય તો ભલે અને ખૂંટિયાના હોય તો ભલે, અમારા એટલા થાય છે. આ ગાયો રખડતી જ બંધ જ નથી થતી અમારી પાસે, ભીખ માગી માગીને મરવી નાખી. આ બધું જાય છે ક્યાં? કોઈ મુકતા જ નથી. ગાયોને નહીં, દીકરીઓને નહીં, સાધુને નહીં, બ્રાહ્મણને નહીં, કોઈ મોકો મળ્યો નથી, હટકાવ્યા નથી. પછી દાણા જોર આવે મતે અમને શું નડતું છે, શું નડતું છે, જોર આવો દાણા વેણ ને વાસા નો લાય પાસા મથો, કઈ વેળ ન પડે. આપણે કર્યા હોય એ આપણને આડા આવે, બાકી કઈ ન આવે. માને બાપને રોટલા દેવા નથી, એમને આશ્રમમાં મૂકવાનું, પછી કયો શું નડે? જિંદગીમાં ન ભેગું થાય. ભુવાજીએ ન કઈ ગોર કરે અને માતાજીએ કઈ ન કરે. જેને આ દુનિયા દેખાડી છે, તમારું મારું લાલન પાલન કર્યું, ભલામણા દેહના કોથળા કરી નાખ્યા આપણા હાટું થઈને, અને એ જો 2 ટાઈમ રોટલા હાટું જાવા મારે, જિંદગીમાં ન ગાડું તમારું હાલે રામ. કોઈને અભિમાન હોય તો બાપુ કાઢી નાખજો. મા બાપ ને જેથી ચૂક્યા તેથી આ દુનિયામાં કોઈ અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ આંગળી ન પકડે, આપણી ગેરંટી. અને માન બાપ ની સેવા કરો, એના આંતરડીની જે દુઆ મળે ને આ દુનિયામાં બાપુ વિધિના ચકડા નો ફેરવી નાખે તો ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા. મા બાપ જેવા બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં રામ. અને એમાં માનું ભજન બાપુ, આ બેનું આટલી બધી બેઠી ને બેનું ને ખાસ કહું, હારા દીકરા જોતા હોય ને તો પેલા તો બાપુ તમારે તમારી રીતે જીવવું પડે. તમે શક્તિનો અવતાર છો. હું તો બહેનોને મારી વાતો અમુક કડવી લાગે, આપણને જય માતાજી ન કરે તો કઈ ફેર નથી પડતો. મને હું હાચવી ન એટલું આપ્યું ભગવાને, મને નો પ્રોગ્રામમાં બોલાવે, બીજું હું. બાકી બહેનોએ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને એ કોઈને કીધા જેવું નથી. હું તો બહેનોને ખાસ કહું, એમાં મારી અંગત બહેનો હોય ને તેમ કહું, તારી પાસે છૂટા ન હોય તો હું આપું. દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ તમે શું માનો છો? તમે ધારો એવી દુનિયા નથી. આ દેહના પ્રદર્શન ન હોય. મારી દીકરીઓ હારી માં વગર કોઈ દી હારા દી ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેડ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હું તો એમ કહું, માના એક ઉદરમાં દીકરીનો વિકાસ થતો હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન નો ગાવા. હારા દીકરા એમ નામ નો થાય. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે. આપણે વાપવું નથી. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય, બોલો અહીંયા પરજા જેવી થાય. અરે ફેશન તો શું માપ હોય મારા રામ. ફેશન હું કહું કાંઈ કોઈ નથી વટવાની મારી વાત નથી. ભગવાને આપ્યું, ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ તમે સાબિત શું કરવા માંગો છો એ નથી ખબર પડતી. એમાં અત્યારે તો બાપુ હાલ્યું છે, તમે જોવો તો ગમે દીકરી ગમે અહીંયા વહી જાય. તમે વિચાર તો કરો, 20 વર્ષ સુધી માન બાપે એનું લાલન પાલન કર્યું હોય, એને જેવા કીધા એવા કપડા લીધા હોય, જેવા કીધા એવા વાહન લઈ દે, જેવો કીધો એવો મોબાઈલ લઈ દે. મારી દીકરી મારી દીકરી મારી દીકરી. અને એ દીકરી હાલતી થાય પછી બાપુ એ મા બાપના કાળજા ઉપર શું વીતતી છે. મારા બાપ જિંદગીમાં કોઈ દી 2 પાંદડે ન થાય કોઈ. અરે શું ભલામણા દી ઉઠ્યો છે. આપણા મા બાપને ખાવા ધાન નહોતું, પણ સામું ઊભું નહોતું રહેવાતું. ઊભું પરોણે ઉપાડે, પરોણો પાદરા ઓલા બળદિયાને દે એમ દે. અત્યારે તો આપણે આમ કઈ બોલાતું નથી, ત્યાં તો કેનાલમાં ધૂપકો મારી દીધો હોય, બોલો. અરે આવડા આવડા કાળજા થઈ ગયા. તમે જોવો તો હા ઓલા કુરકુરિયા ખાઈને કુરકુરિયા જેવા થઈ ગયા બધા. કોઈ વાતમાં છે જ નહીં ભલામણ. અત્યારે અમને આ એવી વાતો કરતા શરમ લાગે. કોઈક ડાયો માણા હોય તેમ કે હવે દુનિયા બગડતી જાય છે ને શું તમે આવી ડઈ ડઈ વાતો કરો છો. દુઃખ થાય છે. હું કોઈ અહીં સારું લગાડવા તમને નથી આવ્યો, પણ અમે આ બધું જોઈ છે ને તે દુઃખ થાય છે. અમુક અમુક બાપુ જે મા બાપ રોવે છે ને એને આહુડા લોહવા વાળું કોઈ નથી. એ તો જેના માથે વીતી હોય એને ખબર હોય. મારા રામ ભગવાને આપ્યો બધાને બાપુ બંગલા ગાડીઓ મળે તો કપા વીણવા કોણ જાય? બધાને ગાડીઓ બંગલા હોય. એ તો આપણા મા બાપ સંસ્કાર જોઈને જ આપે. અને તમારા ભાઈકમાં હશે ને તો બંગલા ગાડીઓ નહીં હોય તોય થાય, અને નહીં ભાઈકમાં હોય ને તો હશે તોય વયું જાય. ભગવાન ઉપર ભરોસો રાખો. આ રામદેવજી બાપાનો બાપુ દાખલો છે. બેન સાચી હતી તો બાપુ એના 2 આહુડા પડ્યા તો મારો નાથ પગી ગયો કે ન પગી ગયો. એમ તમે સાચા હોય ને કદાચ દુઃખનું વાદળ ચડે ને 4 દિવાલ વચ્ચે 2 આહુડા પાડજો ને યાદ કરજો મારો રામ તમને અડધી રાતે બાપુ આવશે. પણ તમે સાચા હોવા જોઈએ. પછી તમારા ઘરે ભગવાને થોડુંક આપ્યું હોય ને ત્યાં કણ ન હોય તો નકરું આયનું જ ગાણા ગાગા કરવાના.
મારા બાપા જેવો ઉપાય તમારે અહીંયા નથી, મારા બાપા જેવા ઘર નથી, મારા બાપા જેવા બળદિયા નથી, મારા બાપા જેવી ભેંસો અહીંયા નથી આવવાની આ એકય કામમાં. હવે આ જ કામમાં આવવાનું છે. કોઈ બાપુ સંસ્કાર છે ને આપણના કુળની ખબર હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આની આબરૂ માથે જો ડાઘ લાગી જાય ને આખા કુળમાં કોઈ સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. એટલા માટે કહું છું. બાકી તો હો રીતે બધા સ્વતંત્ર છે. કોઈને કઈ હું શીખડાવવા આવ્યો છું, કઈ ભણાવવા આવ્યો છે એવી કોઈ વાત નથી રાખી. પણ જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે. બાકી તો બુદ્ધિના ગાળિયા થયા હતા. કાંઈ વાતમાં તમે આ નકરા ભણતર ના હું કરું. આપણા ગઢા હા વભણ હતા તો કોઈ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણતર વધ્યા પછી જ આ બધું લોહીને ઉકાળા વધ્યા નથી. ભણતર ખોટું છે એવી મારી વાત નથી, ભણાવવા જોવે 100%. પણ નકરા ભણતરની જરૂર નથી બાપુ. ભેગું જો ગણતર નહીં હોય ને તો આ રોટલા વગીને જ રહેવાના. આશ્રમ બની નથી રહેતા ત્યાં અહીંયા બાપુ ફૂલ થઈ જાય. બોલો, આશ્રમ બની નથી રહેતા ત્યાં ફૂલ થઈ જાય. આપણે એમ થાય કે કેટલા બધા ડાયા દીકરા છે. આપણે એમને પૂછ્યું દીકરા કે 2 છે. આવીને કઈ કીધું નહીં ને કલાકાર નહીં, પણ એ કે તું આમ એક બાજુ બે જાય, બીજાને 2 વાર એને એક બાજુ ખેડ નહીં, 2 વાર નો દીધો. પછી તને કે સાંભળવાનો જ નથી, તું અહીંયા બે રે સાંભળ. પ્રોગ્રામ પત્યો ને પછી કે મારું પેમેન્ટ, એ કે તને માર્યો નથી, તારું પેમેન્ટ છે. એ કે અમારા કેલૈયા કુંવર છે, તું ક્યાંક પિતરું એટલે તું કે તું શું સમજશ. બહુ બોલવામાં બાબુ વિચારવું પડે. કારણ કે બાડો બેરો બોબડો જાગર પુત્ર ન હોય, દીવા કરી જોતમાં જેને ઝબકંતારા હોય. બાપુ ભલે અપંગ હોય ને તો જેનો છે ને એનો બાપે કેલૈયો જ હોય. કોઈને બાપુ આપણે એવું ન વિચારાય. અને હું તો જાહેરમાં કહું છું કે કોઈ ગરીબ માણસ હોય ને એની આંતળી કોઈ દી બાપુ દુભાવતા નહીં, નગર ખાવા ધાન નહીં રહે. હા, તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુआ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए. કોઈ ગરીબ બાપુ ગરીબ માણસ આપણને પોગી ન શકે, પણ એની આંતળી જેથી કકડી જાય ને તેથી તમારી પેઢીનો વિનાશ થઈ જાય. કોઈને મદદ ન કરી શકો તો કઈ નહીં, પણ કોઈની આંતળી કકડાવતા નહીં બાપ. હું તો એમ કહું, આપણે તો જો આમ માગણ આવે ને તો બિચારા ઓલા માગણ એમ કે એ બાપા કઈક દો ને, એ બાપા કઈક દો ને, તો કે આગળ જા, હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય તું દે ને. નથી થતું. આ હરભુજી ને હયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના બાપા વાણી ક્યારે બનેલી? રામદેવજી બાપા ના ભાઈ, માસીએ ભાઈ થાય હરભુજી. રામદેવજી બાપા ના માસી દીકરા ભાઈ થાય હરભુજી. હરભુજી ને રામદેવજીએ કીધેલું કે હું તમને મળ્યા, હું તમને એક પાઠની પરંપરાની વાત કરું છું કે પાઠ મહાપુરુષો કહે છે, આપણે હતા નહીં તેથી. જો કે મહાપુરુષો એવું કહે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. એક જગ્યાએ મેં આ વાત કરી ને તો મને એક ભાઈએ કીધું, મને કે સૂર્ય નહોતું, ચંદ્ર નહોતું, ધરતી નહોતી, આ કઈ નહોતું, તો કે પાઠ રાખ્યો તો ચા. મેં તું તાર બાપા 2 તો હતા, અહીંયા રાખ્યો. કારણ કે આ સમજવા માટે બાપુ આ મગજ નો હાલે, આની માટે બીજું મગજ જોવે. આ એમ સમજાય એવી વાત નથી રામ. હું તો એમ કહું નો સમજાય ને તો મૂંગું રહેવું. બાકી આ બધું અટપટું છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ લગાડ્યું છે? એટલે આપણને સમજાયું છે. અને હાથીનું માથું આવડું હોય, હા ફીટ થાય 4 આંગળની જગ્યા હોય, પણ ફીટ હાથીનું જ કર્યું છે. 100% સાચી વાત. આપણા ચકડા ગઈ ગયા એમાં કોક શું કરે? એટલે એમ નો સમજાય. એટલે હરભુજી ને એમને કીધેલું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું થયું નહીં. અને રામદેવજી બાપાને જવાનો સમય થયો. એ વખતે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કીધું કે ભાઈ જો મારો સમય થઈ ગયો અને તમે મારી બધી તૈયારી કરો. પણ હું તમને એક વાત કહું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કદાચ કોઈ તમને મારી બાબતની કોઈ પણ વાત કરે તો મારી સમાધિ લેવાઈ ગયા પછી કોઈ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આપણા કુટુંબમાં 3જી પેઢીએ પીર થશે, મારું વચન છે. આટલી વાત કરી અને આ બધું કાર્ય જે કઈ હતું એ બધું કાર્ય પૂરું કરી
અને આ વાત પતી ગઈ અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી. એ હરભુજી કે બને જ નહીં કોઈ દી, તો વચનનો પાકો માણસ છે, એ મને મળ્યા સિવાય જાય જ નહીં, મને કીધું છે એને. ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યા જતા, એ કે વાત બધી બરોબર, પણ હું ત્યાં જાઉં અને હું પાકું કરું પછી જ ખબર. બાકી ત્યાં સુધી હું તમારી હાનો પાડું, ભલે તમે અહીંયા હાજર હો. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી. બગાડ ધાટ કરતો આવ્યો ઘોડો, પટપટાટી બોલાવે. અને ઈ રણુજાના સીમાડે આવ્યા ને, સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજી આ વાણી ગાયેલી કે હરભુજીને હયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. અહીંયા ઈ બે ભાઈ ભેટ્યા અને રામદેવજી ને હરભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ચા હમણાં આઈનો રાખ, ચા ને ઘડીક નીચે રાખ. આ એક બે જ વાણી, બે કડી કહીને પછી હું વાણી વિરામ. હરભુજીને રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી પીતો નથી, કહુંબો બનાય. અને ઓલી વાત હરભુજીના મગજમાંથી કાઢી નાખી અને કહુંબો બનાવ્યો. બે ભાઈ પહાડ ભેટે એમ બે બથું ભરીને ભેટ્યા અને કહુંબો કર્યો. અને પછી સમાધિમાં મૂકેલી જે વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરી, આ 4 વસ્તુ મૂકી હતી ને, એ હરભુજી રામદેવજી બાપાએ આપી અને કીધું તમે ગામમાં જાઓ. એ ગામમાં ગયા ને તો શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો હતો. અને આ બજાર વચ્ચે બાપુ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો ને, તો આ બધા વિચાર કરે કારો ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન હાલ્યો, આને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે તમે શું બેઠા છો બધા? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, ભલામણા શું કે તું આ ઘોડા ઉપર બેન હાલ્યો આવે? હરભુજી દાંત મીઠા કાઢવા. એ કે પણ રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું તું સાચો. અને આ બધી વસ્તુ બતાવી કે પણ આ વીર ગેડીઓ, અમલની ડાબલી ના મને રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે આ તો સમાધિમાં મૂક્યું હતું. આપણે આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. કે હાલો ખોદવા જવું. આપણા જ આપણું લોહી પીધું છે, આપણા જ નડ્યા છે. આપણા નડવાનું ચાલુ થાય ને એટલે સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે. હા, આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાચ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે બહુ રોજડા નો રોવા. સમજી લેવાનું ઠાકર ત્રાજવા આવ્યો હોય તો જ આપણા નડે, આપણા નો નડે ને. આખી દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે એટલે કોને કેવું? એવા બુદ્ધિના ગાળિયા થયા. એક ભાઈ આમ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી કેવો ખોડતો, ઊંધી માથું દિવાલ કોઈ નાણી કોઈ હચોડ્યું માર રિયોરિયો પર રાડ્યું. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ત્યાં છે, ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે શું કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો આમ પકડીને લઈ ગયા. કે હા આણી તો આઈન પાસે, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલ. ન્યા સમાધાન થતું તો નો કરી ક્યાં? મેં કર્યું. મેં સારું હોય કે મેં કર્યું. ગામમાં કોકના છોકરાનો હક પણ ન થતું હોય પછી કદાચ મેળ થઈ ગયો હોય ને, લગન બગન થઈ જાય, આપણે બે બોલાને છોકરાનો સારો મેળ ન પડ્યો પણ સારો મેળ. અમે ગયા હતા અહીંયા 4 વખત વરસાદમાં ગારામાં ખૂંતા હતા. અમે જવાબદારી લીધી. તમારી દીકરીને કઈ થતી જવાબદારી અમારી. અમે ઘરના ભાડા ખર્ચી ગયા. પછી આપણે એમ કહે વહુ પણ એની હાવું કંદડે બહુ તો કે ઈના કર્યા ઈ ભોગવે. ઈના કરેલા છે તારા હક પણ થઈ ગયું, લગન થઈ જાય કે મેં કર્યું. એની હાવન કંદડે કે ઈના કર્યા, તે કર્યા ને કાંઈ નતું થાય એવું. હારા માં દુનિયાને ઉભું રહેવું છે. રામ ખરાબ માં તો કે એમના ભાઈ હારું થાય કીધું અમે જ્યાં થાય. આ જગત ને બાપુ કોઈ દી પતે એવું જ નથી. ભગત ને જગત ને આમ તો મેળ નથી પડે એવું. અમે તો રોજ આ પ્રોગ્રામ માં નીકળે ને ઘરે અમારે ગામ પાદરમાં રામાબેન નું મંદિર છે ને, અહીંયા બેઠા હોય બધા. વધારાની બધી મંદિરે હાસવે, બીજા કોઈ હાસવે નહીં. રીતિ સીધી ગામની આપણે નીકળીને આપણે રોજ ચિંપા જવા બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા. હાલ તારા આવવું હોય તો ભાગ, માર ખાવામાં ભાગ ને માલમાં ભાગ.
કરવું નથી, કરવા દેવું નથી, શું કરવું આમાં તમે જુઓ તો માણસનો એક જ અવતાર એવો છે બાપુ, માણા એક જ ભજન કરીએ કે કોઈ ન કરીએ. 84 લાખ જીવ છે ને, કાગડા કૂતરા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરીએ કે માણસનો અવતાર ભજન માટે જ આપ્યો છે. અને પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છીએ, કોકના બૂસ જ મારવા છે, બસ મહેનત કરવી જ નથી. તમે જુઓ દાંત એ માણા એક જ કાઢીએ કે બીજા જનાવર કોઈ દાંત કાઢીએ કે તમે કોઈ બીજા જનાવરના દાંત કાઢતા ભાર્યું? ભેંસ હોય, ભેંસ એને હરખો સારું તેમ ખવડાવવાનું તો એ રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢીએ કે? કૂતરું હોય, કૂતરાને આપણે હારા મારું ખવડાવ્યું હોય તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. માણા એક જ દાંત કાઢીએ તા ઈ જ 80 મણના થોબડા લઈને રખડે. એટલે અમે તમારા ગઢા ચા માર્યા છે. અરે માણા જેવો અવતાર મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. એમાં હવે તો આ બેનું ને તો કઈ કામ જ નહીં. બોલો ઘરે રોટલા કરવા વાળા માણા, પછી કે ઢીસણ દુખે, ઢીસણ જ દુખે. આપણી માયું છે ને શરીરને કસરત આપતી હતી એટલે કઈ નહોતું થતું. આ તમે બેઠા બેઠા જામી ગયા, મારી પાસે લોહીના ગંઠોડા થઈ ગયા એટલે દુખે. શરીરને આપો થોડુંક વ્યાયામ આપો, શરીરને થોડુંક કસરત આપો. આપણી માવડીઓ બાપુ હાથે દળતી હતી, અરે રોટલા કરીને પાછું ખેતર દેવા જતી હતી, પાછું ખેતરનું કામ કરાવતી હતી, સાંજે પાછી આવીને પાછી દળીને રાંધીને ખવડાવતી હતી. હો વરા જીવ્યા. અત્યારે તરી વરાની હોય તો એમ કેડે હાથ દઈને બેઠી હોય. અમારે તો કેડમાં આમ થયું, ભયું ને ભયું બધા. તમે જુઓ માઇક 90% તો દવાઈઓ ઉપર જ જીવે છે. તમે જુઓ તો શરીરની બાપુ ઈશ્વર પાસે માગો તો ઈ માગજો, શરીર તું જેટલા દી જીવાડ એટલા દી, પણ શરીર સારું આપજે. બસ શરીરની સંપત્તિ છે, એ જ સંપત્તિ. આ પૈસા વાળા છે 8 દી બીપી મપાવાય ગયો. હવે એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. હવે શું આ કરવા, શું રૂપિયા શું કરવા? ઓલા ગરીબ છે ખાવું કરે, અહીંયા કઈ છે નહીં. ઓલામની પાસે ખાવાના ઘર ભર્યા છે, ડોક્ટર ના પાડે. આમાં શું કરું? એમની પાસે પૈસા નથી ને એવડે ઈ બિચારા હુતા નથી. ગમે પૈસા વાળા ચારે થાય જો એમને ઊંઘ નથી આવતી. ઓલા પૈસા છે એવડે એમ નથી હુતા કે સોરી ન જાય ધારું કોઈ, એમ નથી હોતું. તમે ઈશ્વર તો ત્રાજવું લઈને કીડીની ખબર રાખે છે ને હાથીની ખબર રાખે. આ તમે આ બેઠા છો ને આ પૈસા નાખો એને ખબર છે, પણ અત્યારે તો અમે તો ક્યાંક જાય ને 10 ની નોટની શોર્ટેજ છે ને, ભણના દીકરા નાખતા તો નથી પણ છૂટા લઈ જાય અહીંથી ઘરે લઈ જાય. બોલ હવે અહીંયા 12 રૂપિયા 13 રૂપિયા દે અને આ છૂટા લાવ્યા હોય, અને છૂટા લેવા આવે એટલે છૂટા જે આપતા હોય એને એમ જ થાય ને કે ઉડાડવા લઈ જાય. મારા દીકરા ઘર ભેગા કરે. આમાં કોઈને મૂકવું જ નથી. તમે જોવો તો ખરા. પછી આમાં તમે દાણા જોરાય બાપુ માતાજી ભુવાજી કઈ ગોતી શકે શું? ભલા મણા આપણે ઉપયોગ ન થાય તો કઈ નહીં, કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. અરે શું ભલા મણા જીવન મળ્યું છે. હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય, સિવાય નહીં. કૂતરું નથી ઓળખતો, દુનિયા શું ઓળખે? હા ને આપણું કૂતરું ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોવે કે આ તો ઓલો લોખે છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો. એને પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ માલ ઢોર માલધારી માણા હોય ને, એ એક જણ હોય ને બાપુ 50 ગાયું હોય કે 100 ઘેટા હોય, એક માણા ચારતો હોય. શું કામ? એની હારે એને બાપુ લગાવશે હોય, હારે એનો પ્રેમ છે. એને તમે કદાચ લાફો મારો કે લાકડી મારો ને તો બાપુ જાનવર તમારું પૂરું કરી નાખે. આ પ્રેમની વાત છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, એ વેમ છે. કોકની આંતરડી બાપુ જેદી અડી જાય ને તેથી તમારું પૂરું થઈ જાય. કહેવાનો હરભુજી આ વાતને જ્યારે કરી અને આવડા આ બધાએ સમાધિ ખોદવા ગયા અને ઘા કરવાની તૈયારી કરી અને આકાશવાણી થઈ. એ તમારી જાત ના કે મેં તમને શું કીધું? હવે હું કે અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, તમે હવે કાયમ દુકાળ પડશે ને કાયમ તમે અહીંયા
મજૂરી કરજો ને આ કરજો. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજ બાપુ એવું એક ગામ નથી કે જ્યાં રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. અને બાપુ સવારે નાળિયેર માનો ને બપોરે કામ થાય, એવો રામદેવજી બાપાનો પ્રતાપ આપણા સૌરાષ્ટ્રમાં. એ કે હવે આયા નહીં. અને રામદેવજી બાપાની વાત એનું કુટુંબ જો માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત મારા. એવો રામદેવજી બાપાનો પ્રતાપ. અને આજ આપણે રામદેવજી બાપાનું ભજન કરે એને શું ખોટ શું છે મને કયો. રામદેવજી બાપાના બાપુ ફરજા. અમારે એક ભગત છે આ કેરાળા વાળો લાભ ભગત. ઈ વાત મને કરતો હતો કે અમારે ગામમાં વરઘોડો ફરતો હતો ને એમાં એક ટ્રેક્ટર તળાવમાં ગયું 10-12 જણા કે પાણીમાં અને દેકારો થયો. મેં એવું કીધું કે મારો નાથ આબરૂ નહીં જવા દે બાપુ પાણીમાંથી. હવે તરતા કે બધાને આવડતું હોય, કોઈને ના કોરી નો ફૂટી બાપુ બહાર કાઢ્યા તો આથી બીજો રામાપીર તમારે કયો ગોતવો છે. ભરોસો ને વિશ્વાસની વાત છે. રામ ઈશ્વર છે ને, ઈશ્વર પહેલી વાત તો તમને એ કહી દઉં કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. આ મેઇન મુદ્દો. હું એક વાત કરું કે રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને એને 2 પાવડા મારી અને એ દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, હવે એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? આપણા ગામના રામજી મંદિરમાં છે એનો મેળ પડતો? આપણા ગામનો રામજી મંદિરનો પૂજારી બિચારો એકલો ટોકરી વગાડે. બોલો, કોઈ મંદિરમાં આરતીમાં નથી જાતું. આરતીમાં ઓલા પણ તમે જુઓ તો વીઆઈપી દર્શન કરવાના 500 આપે. અહીંયા 10 ની નોટ નથી ગામના પૂજારીને આપતા. જો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું ને દારૂ બાવળી 2 લીટરના પીપડા ખપી જાય. ગાયો રોડમાં રખડે છે, કુતરા બંગલામાં છે લ્યો. આ જોડા શોરૂમમાં છે, આપણા ફૂટપાથ ઉપર વેકાય. જો તો ખરા બધું આપણે આને પાછા તોય કે મેરા ભારત મહાન. હવે આમાં ચમ કેવું મારા ભારત મહાન. અરે બાપુ આપણી સંસ્કૃતિની પથારી. હું તો એમ કહું વડીલ હોય ને એને કંઈક સન્માન કરજો બાપુ, એનું કંઈક માનપાન સાચવજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું, માન ને બાપ ને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અરે કદાચ મા બાપ ને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ દુનિયામાં તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા ન જવું પડે એવો ધંધો ન કરતા બાપુ, તોય મારો નાથ રાજી થાય. માન બાપ જેવા બાપુ આપણા હિતેચ્છુ કોઈ છે જ નહીં. અગો ભાઈ નથી, એક લખવું હોય તો લખી લેજો. મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું કઈ ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા એક જ. બાકી તમારો હગો ભાઈ રાજી નથી. રામ લખવું હોય તો લખી લેજો. આ આકાશવાણી થઈ અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા જ આવ્યા હતા, પણ હું તો ઓળખી જ ન હોય. અને પછી બાપુ હરભુજી ચોથા રાસુએ રેડ્યા હો કે એ મારા બા, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને આકાશવાણીથી રામદેવજી બાપાએ હરભુજીને કીધું એ કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા ધોળી કીધી છે. અત્યારે બધા ચડાવે છે લીલી, શું કામ ચડાવીમાં આપણે ઉતરવું નથી. જે ચડાવતો હોય બરોબર જ છે. મેં આ સંતો પાસે સાંભળેલી વાતો, રામાપીર મને ભેગા નથી થયા, પણ ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાપુ. આ ક્યાંક બેઠો હોય તમને ભરોસો હોય કે ન હોય મને છે. રામદેવજી બાપાની બાપુ હું મારી પોતાની વાત કરું, મારા માથે જે રામદેવજી બાપાની કૃપા છે ને, આજ આખી દુનિયા મને ઓળખે છે. મારા દીકરા વ્યવસ્થિત છે, મારા ઘરના સભ્યો વ્યવસ્થિત છે, બધી બાપુ મોજે મોજ છે. ઘરે ખેતીવાડી, વાહન, ગાડીઓ, ઘોડા, ગાયો, ભેંસું બધું ભગવાનની કૃપાથી. પણ મારો રામદેવજી બાપુ મારી માથે ત્રાજવે છે. અને મારી આંગળી આ દુનિયામાં કોઈ નહોતું પકડ્યું ને, આ પહેરેલા આપણા હગા નહોતા. આ પીરિયડ માંથી હું પાર થયેલો છું એટલે હું તમને કહું છું. આ હું કોઈ હારું લગાડ્યો યાદ નથી, પણ આ મને પોતાને જાત અનુભવ થયા છે. કોઈ હગો નહોતો, કોઈ. હું આ જાહેરમાં બોલું છું ને, લાઈવ ચાલે છે ને, કોઈ નહીં.
તેથી બાપુ રામદેવજી બાપા જે રામટેકરી ચોર વેરા છે ને એ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું ને આજ બાપુ દુનિયામાં મારી દુનિયામાં મને એક દી ઘરે નથી રહેવા દેતા. એ મારા રામા બાપાનો પ્રતાપ છે. એટલે હું એટલા માટે કહું છું કે તમે દુનિયાનું જે કરતા હોય પણ રામદેવજી બાપા એટલે તમે એક સુરતા રાખજો બાપુ. તમારો જો મોળો દીવ ઉગે ને તો હું મારી સાથીમાં ડામ દઈ દઉં બાપુ. રામદેવજી બાપાની એવી કૃપા છે ને કે આપણું હારા માણામાં નામ જ નહોતું. હા હા એ અત્યારે અમુક અમુક લાઈવ હાલતું હોય ને તો અમુક અમુક મારે અહીંયા છે ને એ જો જોઈ ગયા હોય તો વાળું ન કરે કે અમારો જો જ્યાં જઈને બેઠો એટલા બધા ભેગા કરી. હા એ વાળું કર્યા વગર ના બેઠા હોય એમાં પોસ્ટર બોસ્ટર વાંધે. આ તો સાહેબ એમ નથી, આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય એવું એવું કીધું છે રામા બાબા. તમારું મારું જે મારી પાસે હું પડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું, હું કંઈક છું, તું કઈ નથી. હા માણસ જન્મે ને 1.5-2 કિલો નો જ હોય. 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું, ટ્રેક્ટર લીધું, મકાન જાવ ત્યાં લેતા જજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને રસાલો ઉભો રખાયો. એ કે ઉપર ઉભો મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લ્યો ભાઈ. એટલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર માઈક માઈક તને મોજ આવે, માઈક મને મોજ ના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસેવો વળી ગયો કે અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટ થી બીડી પીવું, પીવા દો ને હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું. આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી સામેથી એક ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાવી. આજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે? કેટલો સંતોષ છે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈક ઊંચો હાથ કરો તો કોઈ નથી, મને નથી, તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ, કીધાની વાત નથી રામ. ઈ કે પણ ભલામણા કંઈક માઈક તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાઈટ, બીજું કઈ નથી જોતું. અને સિકંદર ને વાઈટ હોય તો લોહી નો. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જતી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે. એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું? અરે આ તો બધું માથા હાટે માલ છે રામ, એમ નામ નથી. હું મારી વાત કરું ને, એક ખટારાનો ડ્રાઈવર હું. આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. આ તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હા હમણાં અમારે ઓલા ચંદુભાઈ એમની લોજના જ રોટલા તોડતા અહીં આવી. અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો, બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મીનિંગ ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય. હા ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડા સુધી કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પુરવાર કોઈ કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો. દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો, પગ ઝાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો. અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા.
હા ઝાઝી ઉંમર તે મારે બીડીના લખણ છે નથી છૂટતા પણ ચેલા ન બનાવાય આપણી વાયેલી પેઢી નો ચેલા શીખવાડતા હા એ મુદ્દાનું છે વાયેલી પેઢીને સુધારજો થોડી અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું જીવે એવું નથી આવ્યું હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું હે થીગડા ઉપર થીગડા આપણા બાપા મરી ગયા ભલા મને થીગડા ઉપર થીગડા લઈ મારી તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાકા અમારા દીકરા છે એવડા પહેરે ને તો મેં કીધું બટા આવા તમે પહેરતા હતા ખબર નહોતી આવું ટાણું આવશે ને કે હાસબેન્ડ રાખ્યો હતો મેં અત્યારે તારી હારી પહેર શું ભલામણ તમે જોવો તો કરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બટા બે ટાંકા લઈ દો દેહ ના બાપુ પ્રદર્શન હોય ફાટલા પહેર્યા હોય ને આપણે કેમ કે કેટલા નું લાવ્યો હતું કે 5000 નું એટલે ફાટલા 5000 જોવો તો ખરા પેલા ભેંસું ઉભી ખાતી હતી માણા બેઠા ખાતા હતા ત્યારે ભેંસું બેઠી ખાય માણા ઉભા ખાય એક ભજીયો નાખજો થોડાક ભાત નાખ ભિખારી જેવી જિંદગી કરી નાખી તોય પાછા કહે છે મેરા ભારત મહાન શું કપાળ ખટારા ઢાંટે લઈ કે ભારત મહાન થાય મારા ખટારા મેં લખેલો હતું એક દી ભાઈ હું તો દાજે બધો પાણી ઘસી નાખ્યું આમાં જ્યાં ભારત મહાન થાય તમારે મારે ભારત તો મહાન જ છે બાપા મારે તમારે સુધરવાની જરૂર છે મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે મેં કીધું તું હું બે ડફોળ છે આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું આપણે સુધરી જાવ ને આપણે ચાલુ કરો ને હું મારી બેન બે આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે આ વિચાર આવે આપણે હું મારી દીકરી બે હાલા જતા હોય તો કોઈ બાપ દીકરી હાલા જાય છે એવું વિચાર આવે વિચાર હારા નથી દ્રષ્ટિ હારી નથી તમારું મન હારું નથી ને પાછા તમે સતયુગની રાહ જોવો છો જિંદગીમાં નો સતયુગનો બાપ છે જીવતા આવડે ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેચી નાખવું પડ્યું હજી બૈરા વેચવાનો વારો નથી આવ્યો આપણો હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજારમાં હરરાજી કરવી પડી લેવી છે કોઈને બાઈ લેવી છે તમે વિચાર તો કરો મહારાજા હતો હારો ગરાગ નો જડ્યો હારો ગરાગ તમે જોવો ક્યાં વેચાણાય જીવતા આવડે ને તો સતયુગ કરતા હારો દે દુનિયા છે બાપુ બાયું ચડાવે છે એટલે વાતો કોની પાસે કરવી અમને ઘણા કે દરબાર હોય તારા ઘરનો ભાઈ અમે અમારા ઘરના જ છીએ બાપા ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે તમારે ઘણા કે તમે ભેગા જ મોડા થયા ભલામણા ને કે હું ધંધો જ આ કરતો કાંઈ આપણી જિંદગીમાં સારું કામ કર્યું ખટારા ડ્રાઈવરે હું સારું કર્યું હોય ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી આપણે બાજવાનું મારવાનું તોડવું અને માર્યા છે એવું નથી મારે ધરીને ખાતો છે કહેવાનો મિનિંગ આપણે સારા કામમાં હતા નહીં પણ મેં એટલા માટે હું કહું છું કે મારા મા બાપની મેં સેવા કરીને મારો આજ મેળ પડી ગયો બાપુ હું એટલા માટે કહું છું કે માને બાપને બાપુ સાચવજો મારી હાથ જોડીને વિનંતી છે અને આ બેનોને ખાસ વિનંતી કરું તમારા મા બાપને આબરૂને બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ લાગે ને એવું પગલું ન ભરતા પછી તમે તમારા માલિક છો હું કોઈ માલિક નથી પણ મારી વાત તમને જો મગજમાં ઉતરે ને તો તમે એકલા હોય ઘરે હોય હુતા હોય તે મારી વાતને તમે વિચારજો સાચી છે તમારા આત્માને તમે પૂછજો કારણ કે જે મા બાપના આત્મા કકડાવ્યા છે ને એ જિંદગીમાં બાપુ સુખી ન થાય કદાચ તમારે અત્યારે 5 દી જોવાની છે પૈસાનો પાવર હોય જુવાન લોહી હોય અને થોડાક તમે ઠેકડા કદાચ ભરી શકો ન ભરી શકો એવી વાત નથી આખર તમારો કોઈ દી વિજય ન થાય ને દરવાજા ચારે બાજુથી બંધ થઈ જાય પછી બાપુ કોઈ ધણી નહીં થાય લખવું હોય તો લખી લેજો અત્યારે જે આપણે બગાડો આ તો હું બોલું છું બાકી તમને બધાને ખબર છે નથી ખબર કહેવાનો મારો અર્થ કે આપણા માતા પિતા આપણા માટે કાંઈક તો કર્યું જ છે બાકી અત્યારના છોકરા તમને ખબર ન પડે તમને ન ખબર પડે એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ બાવળિયા ઉગાડ્યા તો જમીન ન વેચી અને અત્યારે હોંડા લેવું હોય તો કે 2 વીઘા ઓછી કરી નાખું લે અમારે ત્યાં એક બે જણા છે ને જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા મેં કહ્યું આંખશો ક્યાં ફળિયામાં પછી કે હાથી લાવવાના તમે પૈસા નથી તમે મોટર ઘોડે લઈને ફરો અરે કોક ના વાદ કરીને તમે દુખી થવાના ધંધા ન કરાય રામ એટલા માટે મહાપુરુષોએ તમને મને આ હેલો જે છે ને હેલો એમાં એ હું છે ને હું
હું કમ કરી નાખો એટલે બાપુ જાત્રા થાય. ગંગા સતીની વાણી કહે છે હું ને મારું મનનું કારણ છે. આ બે વાત પતી જાય ને તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે. મેં કર્યું કાંઈ કોઈથી કાંઈ થાય જ નહીં. કોઈ ના કંઈ કરી શકે. તમે હાજે કામ કરીને આવ્યો હોય ને થાકી જાવ એટલે તમને નીંદર આવી જાય. સવારે જગાડે કોણ? હવે ઓલો જગાડે નહીં તો હવે ડખા જેવા થાય. કહો તમે. ઈશ્વર બાપુ દયાળુ છે. તલે તલની મગે મગની કીડીથી માંડીને હાથી સુધી બધાની સંભાળી રાખે. આપણે હું એને આપણે દેવાના હતા. ભજન ઉપર ભરોસો રાખો. સવારામ બાપા કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. સવારામ બાપા રામદેવજી બાપાનું ભજન કર્યું છે. 50 થી 60 વર્ષની વાત. કોઈ ભણતર કાંઈ હતું નહીં. એની કોઠા હુજમાં બાપુ કેવડા મોટા ભજન બનાવ્યા. ફૂલગરજી મહારાજ જેના સદગુરુ હોય. એટલા માટે એક આપણે રામદેવજી બાપાનો હેલો લઈ લઈ અને મોજ આવે તો વરસજો. કારણ કે આમાંથી અમારે લઈ નથી જવા. લઈ જવાના છે પણ આમ જ નહીં. હું સાચું જ કહું. પછી કોણા એમ કે લઈ જવાની ના પાડતા માગો છે ને એટલે લઈ તો જવાના જ છે પણ આમાંથી નથી લઈ જવાનું. એટલે આ જે નાખો ને મન મૂકીને વરોજો. કારણ કે એક આ પરમાર્થ માટે છે. આ જે આવતા છે ને એ કંઈક સારા કામમાં વપરાવાના છે. એટલી મને ખબર છે. સતી તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમાર્થના કારણે મને માગતા ને હું દરબારનો દીકરો, મારે મગાય નહીં પણ પરમાર્થ માટે જ્યાં મોજ આવે જેટલું ભગવાન અપાવે એટલું ચાર કરવા માંડ્યા. એ કે સારું કંઈક ધંધો કરી કે આ ઘરે ડખા થાય છે કંઈક કરી. બોલો કે આ કરી ના કરી કઈ મગજમાં ન બેઠું. એમાં એકે કીધું કે મને ધંધો ઉજે કે શું કે પૈસા આપવાનું કારખાનું નાખી દેવી કે હાલને આપણે 2-3 તિજોરીઓ ભરી લઈ પછી શું ઘરે પૈસા આપી ડખા તો પૈસા ના છે ને બીજું શું છે. ઈ કે હા ઈ સાચી વાત. લે કર્યું ભેગું બધું અને પૈસા 2 મીંડા બનાવો. ઈ કે હું પૈસા સાપવા માંડું તું હોહોના ડટ્ટા માંડ કરવા. 2 મનાણા આંખો મૂકીને ઓ ભાઈ ઓલો ગાય ઘા બનાવવા માંડી ગયો. ઓલો ગાય ઘા હોહોના બંડલ મીડ્યો કરવા. અડધી તિજોરી ભરાણી ને તા એને ઓલા ઉપર એક ભૂલ થઈ ગઈ. આમ આબે હૂબ બનાવી લ્યો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની બરોબર 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે જો તો ખરો આ 15 ની નોટ. ઈ કે હવે પણ શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં નાની નાની કેબિન દુકાનો હોય એમાં ડોવા બાપા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા હોય એમને ન ખબર પડે અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ ને ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપરમેન્ટ વેચે. અહીંયા આવીને કે બાપા એક 15 રૂપિયાના સૂકા આપજો. ઈ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને તો બાપા કે આ 15 ની નોટ આ ચારે બહાર પડી. ઈ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે મારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. કે દેવો હોય તો દેવો કે મેં થોડું ખોટું બોલ્યું કે ના આપું પણ એ કે 15 નો આપું 14 આપું. બોલે અમને એમ કે આના 18 નથી આવ્યું 14 તો 14 લઈ લેવાય. સારું એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાના હાથમાં આપી ને તો છોકરા કે બાપા કે હા. ઈ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ જાય. આ બુથી ના ગાળિયા નો કહેવાય. આમને વાવાઝોડા ઉપડે તો શું મોંઘવારી હોય તો શું આમને શું ફેર પડે? આવા ઝાઝા છે કોઈને કામમાં આવતા નથી અને આવે ને તો બાપુ તમને નખો જ કાઢે તમારો. કાંઈ છે જ નહીં રામ. એટલે સવારામ છેલ્લે કહે છે કે અમે તો કહીએ છીએ કે ઈશ્વર ક્યાં છે એની મને બધી ખબર છે. સરનામું મને બધું પાકું છે. હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછતું જ નથી. મારે કહેવું કોને? છેલ્લે સવારામ કહે છે દાસ સવાસ ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા. આ એક કડી બાકી છે ને એની પહેલા એક ધરતીકપની વાત કરી દઉં. મારા જોકે તમે બધા સાંભળ્યા હોય એને મારા રબારી ભગત હતા ટીકર મૂડીનું ભીખા ભગત. એ ધરતીકપની વાત લખીને ગયો મને એકને આપતો ગયો. જોકે બીજા બોલતા હશે હું એવું નથી કહેતો પણ ક્યારે આવ્યો હતો કઈ તારીખે હતો
કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો, અને ત્યાંથી આંચકો હાલ્યો કેટલા ગામડા આવરી લીધા, એની યાદી કરાવો. અમારે ભીખા ભગત ટીકર, આ ટીકરનો ડાયરો બેઠો છે. એ ભીખા ભગત ભેગો હું ઘણી વાર ગયેલો, અને બાપુ બોલે એટલે તમારે એને સાંભળવો પડે, એવું એનું કામ બહુ જોરદાર હતું. પણ આજે આ દુનિયામાં છે નહીં. 26મી જાન્યુઆરી 2001ની સાલ હતી. હમણાં ગઈ ને 2 મહિના પહેલા સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટર ધરાવતો આંચકો હતો. એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી, અને ત્યાંથી લાવારસ નીકળ્યો, અને ત્યાંથી આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમે થોડીક યાદી કરાવો. સારું લાગે તો તાલી પાડજો. પૈસા ન નાખો કઈ નહીં, કારણ કે પછી બહુ પૈસા નો નખાવો. એટલે ત્યાંથી આંચકો હાલ્યો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો. માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારડી, જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલ્યો. કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઉડે, અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા, હાડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પગાવતો, વટવાડના પાડ્યા વાટ જોર કરી, જોરાનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર હોરો થતો, દૂધરાજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દૂધેના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા, પડે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન, એવો ધરતી કપ આવ્યો ને. હા નહોતો હમાતો. હા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કરવા કે નુકસાન થયું તો રાતે ઉભા થઈને મંડીઓ મીડિયા પાડવા કે પાકી થઈ જાય, હજી પડી છે અમારે અહીંયા સુરેન્દ્રનગર, તમારે જોવું હોય તો હાલો મારી ભેગા દેખાડો. આ ધરતી કપ થયો ને બીજે દી ખોટું મીડિયા કરવા. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બે હોડીમાં બેઠા ને, અને હોડી દરિયાની વચ્ચે પહોંચી, અને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડ્યા ને ઉલળવા. જાડેજો બળફની પાટ ઓગળીમાં ઓગળવા મીડ્યો, ઓ ભાઈ રોવા મીડ્યો તોરલ પાય. એમ છેલ્લે બાપુ આરો નથી દેખાવાનો, એક લખી લેજો. આપણું કુટુંબ પરિવાર ઊભું હોય, બધું ઊભું હોય, પણ ભજન કર્યું હશે ને તો જ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડતું. ઈ કચ્છનો જાડેજો સતી તોરલ ને કે છે, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું, તેથી તોરલ કે છે જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નતું કર્યું, પણ લોહી ને એની શેડ્યું નીકળે એમાં મજા આવતી હતી ને, મરી જાવ. ચારે બાજુ નજર કરીને બાપુ આરો નહોતો દેખાતો, નકરા ખોરડા જેવડા જેવડા લોડ જ ઉલળતા હતા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ દિશા છે આપણી. તોરલ તોરલ મને બચાય, તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી બચાય, તેથી તોરલ કે છે, તોરલ જાડેજા અલગ ધણી મારો બાપ છે ને હમણાં પુગાડશે, તમે મજા કરો, કાંઈ ન થાય, હું તમારી હારે છું. બાપુ એને ભજનનો પાવર કેટલો હશે તોરલ ને, મજા કરો. ઈ કે હોળી તમારી હમણાં પૂગી જાય કાંઠે, અને ઈ વખતે જાડેજાએ ગાંઠ વાળી હતી કે જો આ હોળી કાંઠે પૂગે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને બાપુ જાડેજો બાપુ બહાર ઉતર્યા પછી એને તલવાર જીવો ત્યાં સુધી ઉપાડી નથી, તો ઈ હારો કે આપણે હારા. ધરતી કપ થયો તો બધા તમે જુઓ તો ઝાપે ગાયોને રજકા સહાટિયા, પુણ્યનો પાર નહોતો ચારે બાજુ.
આપણે પાછા હતા એ આવી જાડેજા માથે દુનિયાએ પછી ગમે એ વિતાડીને બાપુ એને પછી જીવો ત્યાં સુધી તલવાર નથી પાડી. સધીર નો પ્રસંગ છે ને એ સતી તોરલ બાપુ જવા તૈયાર થયા ને સધીર ને અહીંયા. તેથી જાડેજા પૂછે છે કે તોરલ ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર ને અહીંયા મેં વચન આપ્યું છે મારે જવું પડશે. અને તેદી બાપુ જાડેજો પાછો રોવા માંડ્યો. તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી જોઈ. તે મારા કાંડા કાપી નાખ્યા નકર આ વાણિયા બોલે. તોરલે કીધું જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી. અને પછી જાડેજો પાછો કહે છે કે તોરલ તમે મને આટલું એટલું સમજાવો તો મારો કાળ કેમ ઉભો થાય છે હજી કેમ નથી બેહતો. બાપુ જાડેજાને પાંથીએ તેલ નાખ્યું ત્યાં જાડેજો પીર થયો છે. પછી જાડેજા કીધું બહાર તો વરસાદ વરે મેઘલી મળી ગારો કીચડ જાય કેમ જાય છો? ઈ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો બેહી જાવ અહીં મારા ખંભે હું મૂકું આવું. કોની પાસે વાતો કરી ભલા મને? રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય ટમરા ત્રમ બોલતા હોય કાળી ડિબાંગ રાત જામી હોય અને એ વખતે બાપુ જાડેજો નીકળ્યો છે. ચિત્ર કેવું હોય છે તમે આંકડા તો કાઢો. તોરલ જાડેજાના ખંભે બેઠા બેઠા વિચાર કરે કે વાહ જાડેજા એની કહું તૂટતી હતી. વાહ જાડેજા શું તારે મારે તારા વખાણ કરવા. અને સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ તે તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી. બાપુ ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા મને શું આપણે વાતો કરી. તમે વિચાર કરો ઈ બધા ઇતિહાસ બેનું ના જ છે. એટલા માટે હું કહું છું જ્યાં તમે જોવો ને બેનું બાપુ એક સ્ટેજ આગળ છે. 2 બેનપણીઓ માનસરોવરમાં સ્નાન કરતી હતી ને એમાં એક બેનપણીએ બીજી બેનપણીને કીધું ઈ કે આપણા માથે આ પુરુષે અન્યાય કેટલો કર્યો. બીજી બેનપણી કે કેમ? ઈ કે આપણે આપણા બાપનું ઘર છોડવાનું પારકાઓ અહીંયા જવાનું હાહારાની લાજ કાઢવાની જેટલી કાઢવાની એ હોય ત્યારે આપણે બોલવાનું નહીં નાક કાન વીંધવાના ફલાણું ઢોકડું. ત્યારે એની બેનપણી એને બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે તારી સમજણ ફેર છે. ઈ કે કેમ? ઈ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને પુરુષ તો એને સુધારવાની શક્તિ તારામાં મારામાં છે. પણ આ દુનિયાની જેથી દીકરી જેથી બગડી જાય ને તેથી આવી દુનિયામાં એવી કોઈ તાકાત નથી. એટલા માટે તારીને મારી માથે અંકુશ રાખ્યો છે. આ દુનિયાની દીકરી જેથી બગડે તેથી દુનિયાની કોઈ તાકાત નથી કે એને રોકી શકે. આપણા માટે એટલા માટે અંકુશ મૂક્યો છે. એટલે બેનું ને શક્તિ જે છે ને હું એટલા માટે કહું છું બેનુંમાં જે શક્તિ છે ને પુરુષમાં નથી. કોઈને પાવર હોય ને તો ખોટી વાત. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું સર્જન કર્યું હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું છે. ધણી તો છે કોક બીજા થઈ ગયા બીજા. આ શક્તિએ બાપુ આ બ્રહ્માંડ રચ્યું છે. આપણે તો સરનામું જ નહોતું આપણું. અત્યારે બધા ધણી ગમે ઘર હોય તો કે ફલાણા ભાઈ વાહન હોય તો કે ફલાણા ભાઈ બેનું નહીં કે વિચારતી હોય આ કોનું છે. બધી ખબર છે પણ મારો કહેવાનો અર્થ કે સમર્પણ છે ને એટલે દીકરીઓ કઈ કહેતી નથી. ત્યાગ છે. એટલે સવારામ છેલ્લે કહે છે એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમે તો કથામાં થાય કે ન થાય કે આપણે એમે રબડ જેવા થઈ જાય છે. પણ તમારો ભાવ આગ્રહ છે બાપુ છે ને તમારો ભાવ છે પ્રેમ છે એ જ અમને બોલાવે છે. એ જ અમને આ રાતના ઉજાગરા અમે કરી શકીએ છીએ ને આ બધું કરી શકીએ છીએ. બધાનો માણસનો ભાવ ને પ્રેમ છે. મને દુનિયાના છેડે બોલાવે બધા દિલથી સાંભળે છે. આવડા છોકરા હોય ને તો આમ બાપુ મને એમ કે આ બાપુ યાર મારે ફોટો પડાવો બાપુ યાર મારે ફોટો પડાવો. તો આપણને એમ થાય કે આપણે રામાપીર બાપુ આપણા પુસ્તકમાં સાઇન કરે છે એ વાત પાકી છે. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 20 તોલા હોન હોય ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને તો કોઈ નથી કહેતું મારે તારી યાર ફોટો પડાવો. બીજા નંબરમાં તમે સરપંચ હોય ને તો ઓળખાણ કરાવવી પડે કે અમારે સરપંચ ધારાસભ્ય છે ડેલિગેટ છે
અમારે કોઈ નથી કહેવું પડતું કલાકાર છે. એટલી રામાપીરે બાપુ અમને ટોચ ઉપર બેહાડ્યા છે. આ બાપાનો પ્રતાપ છે. કહેવાનો મારો અર્થ હું એટલે જ કહું છું કે રામદેવજી બાપાને દિલથી ભજજો બાપુ. હા, તમારો કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં હમણાં કીધું એમ બાપુ આ રામદેવજી બાપાને જો આપણને હુજ ન પડી હોત તો આપણે તો પૂરું થઈ રહ્યું હોત. કાં તો માલપા હોત ને કાં ઉપર હોત. આ ન હોત. પણ રામદેવજી બાપા એ બાપુ જે મારી માથે જે પ્રેમ વરસાવ્યો છે ને મારી માથે જે મારી આંગળી પકડીને આ દુનિયામાં મને જે ફેરવ્યો છે એનો બાપુ એનો શું ગણની વાત કરું. અને હું અંજવાળી બીજ નદી રામ ટેકરીએ બાપુ ફરજિયાત જાઉં. બીજમાં મને અત્યારે આખી દુનિયા ઓળખે. બીજમાં મારે ઘણી જગ્યાએથી ફોન આવે. હું કોઈ બીજ નદી નહીં, કારણ કે એને મારી આંગળી પકડી છે. પછી આ કે એ બધા એક જ છે મારો કહેવાનો અર્થ. પણ બીજ એટલે મારે અહીંયા રામ ટેકરી બસ. બાપુ છે ત્યાં સુધી તો આપણે ક્યાંય બીજે જવાનું નથી. પછીની વાત પછી આવકાર ન મળે તો આપણે દર્શન કરીને વી આવી. પણ બાપુ પોતે મને ખૂબ માને છે. મને ફેરવો હોય ખૂબ બાપુ. એમના સેવકમાં પ્રોગ્રામ હોય મને ભેગો લઈ જાય. અત્યારે અહીંયા બધે મને ઓળખાણ કરાવી હોય તો એ બાપુ. અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ, આ બે મને બહુ ફેર્યું. એ બેનો બાપુ ઉપકાર જિંદગીમાં ન ભૂલી. અને રામદેવજી બાપાની કૃપા આજ તમે બધા સાંભળો છો. એ રામદેવજી બાપાની કૃપા છે. ને કલાકાર કોઈ ખટારા ભરો તો ખટારા તોય વધે એટલા છે. તોય અમને એમ થાય કે અમને બોલાવે છે કંઈક અમારામાં કંઈક મારા બાપે કંઈક રામા બાપાએ કંઈક અમારામાં સાચું નાખ્યું હોય છે તો જ બોલાવે. ખબર બધાને પડે છે સાચું શું છે ને ખબર બધાને પડે છે. અમે બોલી એકી છે ને તમે બોલી નથી. બાકી સાચું શું છે ને ખોટું શું છે તમને બધા બેનું નહીં ખબર છે ને ભાઈઓ નહીં ખબર છે. પણ છતાંય એક મારું પોસ્ટર લાગે ને તો બધાનો ભાવ થાય કે અનોપસી આવે ત્યાં મારી આપણી સાથી ઉભરાય. અભિમાનની કે હમની વાત નથી કરતો. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરે ને તો જીરવવું બધા કરતા અઘરું છે. મને મારા ઘરે હોય તો હું આમ જ હોય. અમે ઘણી જગ્યાએ આમ બહાર જઈએ ને અમે ભેગા હોય. પછી એમ કે તમારે ફેસ થવા માટે રૂમ બૂમ જોશે. હું ફેસ થઈને જ આવું છું. ઘરે ફેસ જ હોય છું. અહીંયા ફેસ જ છું. આ કપડા પમદી પહેર્યા છે તમને જે લાગતું હોય. હા, મારે એવી ફાંકા ફોજદારીની વાત જ નહીં. મારું માથું ઓળેલું હોય કે ન હોય ખબર નથી. હવે ઓળ્યું હતું એની વાત જ નથી. હું તો બધા ઘણા મને એમ કે તમારા વિડીયા બહુ જોઈએ વિડીયા. હું એમ કહું વિડીયા જોવો છો એ બરોબર છે, પણ એમાં હું બોલ્યો ને એવું કંઈક કરજો. અને મારા વિડીયામાં મેં કોઈ એવું નહીં કીધું કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. ના, એ મારે જરૂરી નથી. એ 1000 હાથવાળો દે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું દેવાના? એ તો તમને ઓલો હળી કરશે. કોમેન્ટ કર. આ નથી વર્તાતું તેદી તમે કરો. મેં કોઈ દી મારા વિડીયોમાં હું બોલ્યો જ નથી કે તમને સારું લાગે તો કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ફોલો કરજો. એકલા ગાતા હોય એમ તમને કોઈ સાંભળે? કાંઈ બાવળિયા હારા બાવળિયા હોય ત્યાં ઉભા ગાતા હોય. અને આમ મોબાઈલ આમ રાખ્યો એમ નો કોઈ નાયા ભયે સાંભળે. તમારા ઘરે તમને સાંભળવા આવે. સત્ય તો બાપુ એને બધી ખબર છે. આ તમે દિલથી સાંભળો છો. અત્યારે તમને કોઈ વાગ્યા કેટલા? છતાંય બાપુ આ મેં કીધું 16 તારીખની વાતનો હળંગ શું તો મને એમ એવું અંદરથી થાય છે કે આટલા મને સાંભળવા બેઠા છે. એમનો મારી પ્રત્યે ભાવ છે તો ભલે ને મારો દેહ પડે, કઈ ફરક નથી પડતો. પણ મારો હું તો ગમે ત્યાં જાઉં ને આ તો સાહેલા તો ઘર છે આપણું. બાકી અહીંથી 500 કિલોમીટર જો હોય ને તો હું તો કહું કે આ દેહ જેથી પડે ને અને તમને ખબર પડે કે અનોપસી વી ગયો તેથી આટલા બેઠા એમ જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. તમારો મારો જો આ ભાવ ન હોય, પ્રેમ ન હોય તો શું ભજન થાય? અહીંયા મારા નાથને આવવું પડે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. એને પ્રેમ કહેવાય. હું પછી આમ આવ્યું છું કે મને તો આ રોજે રોજ પ્રોગ્રામ મળે. હું આમ ને પૂછડું આમ ને ઢોકળું આમ. મારામાં કોઈ દી બપોરે હુવા નથી દેતા. બોલો ફોન આવે તોય હું ઉપાડું. ફોન કરવા વાળા નથી ખબર પડતી કે અત્યારે 8 વાગ્યા કોઈ સૂતું હોય. ભડકો ઘણો થાય પણ મને એમ થાય બજારનો ભાવ હોય છે ને કર્યો હોય છે નો હોય ને વાત કરવી પડે. બોલો હવે હાથ રાતું ના ઉજાગરા હોય એ માણસ સૂતો હોય એને ફોન આવે વાત કરે પણ કોઈ નહીં. હા, કદાચ હું હરખી રીતે હુઈ ગયો ને ઉપાડ્યો ન હોય ને તો હું જાગ્યા પછી જોઉં ને તો ખબર પડે કોકનો ફોન આવ્યો. હું સામેથી ફોન કરું. બાકી મારો ફોન કોઈ દી મોબાઈલ સ્વિચ ઓફ ન હોય કે કોઈ દી મેં વાત કરી હોય એવું ન બને. બાકી તો બીજા હજી તો અમારે બેન સુતા છે. બેન અત્યારે નહીં મળે.
મારા ભાઈ હજી સૂતા છે એ અમને નહીં મળે, એમના ફોન નંબર તમને હાથમાં જ ન આવે, સુવાય દો ભલે સૂતા. અરે માણા તમને આ દુનિયામાં મોટા બનાવે, જો માણાથી તમે આવી વાતો કરો રાકા જેવી. આ અમને દુનિયા ઓળખે છે, કેવી રીતે ઓળખે? તમારે લઈને અમને ઓળખે છે. તમે કોઈ હા પડતા ન હતો અમને કોણ નાયા ભાઈ બોલાવે? તમે અહીં ન બેઠા શું અમે દાંડિયા લઈ? માણા મોર પીસી થી રળિયામણો હોય મારા રામ, તમારા હિસાબે અમારું હાલે છે.